અરે ફ્રેન્ડ્સ, આજના વ્લોગની શરૂઆત કરીએ છીએ અને જવાનો ટાઈમ થઈ ગયો છે આગળ. પણ જાય પહેલાં આજ જવું છે, થોડું વાળી જોતું જવું છે. પોઝિશન શું છે બધું, પોઝિશન એટલે જીરું વાવ્યું છે. કોઈ ગુતે દીનું ઊંઘ્યો જ નથી. વાળી રસ્તામાં જ પડે છે, જોતા જાય ને વૈયા જાય કેવું થયું જીરું ઉગવામાં. હરખેર ઉગવામાં સારું જ હોય છે. આજકાલ જોઈએ કેવી રીતે ઉગ્યું છે, શું છે હકીકત બધું જોઈએ. તો ચાલો આજના વ્લોગને કન્ટિન્યુ કરીએ. તો ફ્રેન્ડ્સ, અત્યારે વાડી આવી ગયો છો અને જીરું જોઈ લઈએ આપણે. હમણાં જોયું નથી કે દિન જાવ છે, રસ્તામાં જ છો. તો હાલો જીરાની નજર માર ભાઈ. જોઈ લે આ જીરું તો હેઠાનું હે, બાકી આમ જોઈ લ્યો ઉગાવો તો મસ્ત થઈ ગયો હોય. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તમારે જીરું કેવું છે અને શું છે એ કોમેન્ટમાં જણાવજો. હોય તો અમારે દર વખતે વાવવામાં આવે છે 3 પાણી, ટોટલ 3થી કદાચ ચોથું જરૂર પડે. એટલે ટૂંકમાં ઉગતું હોય ને છેલ્લું જીરું ઉગતું હોય એટલે છેલ્લું પાણી કાઢી નાખી. પછી 2 3 હોય કે 4 હોય એટલે જ પાણી કાઢી, પછી કાઢતા જ નથી અમે. અને જીરું પણ સારું થાય છે હજી તો આવું કંઈક છે. અને અરોડા પણ બહુ છે કે બાપાને બધા ઉપાડીએ ને કરે છે બાપા. એટલે આવું છે. અને હાલો હવે આપણે જવા દઈને, કાંઈ થોડુંક મોડું થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે ગંગા જમને આવી ગયો. હવે ફટાફટ ચા પી લેવા, થોડુંક ઉતાવળ છે, મોડું થઈ ગયું છે. પછી જઈએ આપણે આપણી જગ્યાએ. તો ફ્રેન્ડ્સ, અત્યારે જો અહીં 2-3 કટા એને ટોટલ પડ્યા છે, આ જોઈ લ્યો. અને ખેડૂ આગણી બધા આવવા માંડીએ એટલે આપણે આ એક નદાયો જે કટો પડ્યો હોય એને તોડ નાખ્યો. આ એક તો તોડ નાખ્યો હોય, ઓલો છોટો કાયમ તોડતો હોય. આજે આપણે ટ્રાય કરી તોડવાની. વાહ. તો ફ્રેન્ડ્સ, અત્યારે બપોરના 4 વાગી ગયા છે અને આજે માલનો સ્ટોક હજી છે એમનો. થોડોક જે ખાલી છે તો એ ભરી દેવામાં આવ્યો છે. 41 જણા આવી ગયા નહીં ભાઈ, 41 જણા આવી ગયા છે. અને હા ભાઈ, આજ નવા છે મિત્ર. શું નામ છે ભાઈ? મેં હોવાનું નામ નથી પૂછ્યું. વિરેન્દ્રભાઈ. તો આજ બહુ જાજો વ્લોગ ઉતારવાનો મેળ એવો નથી, અત્યારે જ આવ્યો છે. અત્યારે એમ કે થોડીક ક્લિપ લઈ લઈએ. અને 4 વાહુ બોરા જ દેખાય નકરા બોરા. કાલ 20,000 બોરા હતા, હવે આજ કેટલા હોય એ ખ્યાલ નથી. હવે એની આજુબાજુ છે. તો ચાલો આજના વ્લોગને કન્ટિન્યુ કરીએ. અત્યારે નીકળી ગયો છું ટેકામાંથી, ટાઈમ થઈ ગયો એટલે. અને અત્યારે આવી ગયો છું વડવાળાએ. અહીંથી હવે નીકળી ધીરે ધીરે. અને આજ તો થાકે સારો છે થોડોક, ગાડી કામ પણ હતું એટલે થોડુંક વધારે, અને ટાઈમ પણ થોડોક થઈ ગયો છે. તો બસ હવે નીકળવા ઉપર છે. અહીંયા ત્યારે ચા બને છે, ચા પી પછી સીધા નીકળી. વડવાળા ભાઈ, શું ના ભાઈ તારું? વિપુલભાઈ ક્યાંક ઉતારી લે મારો. હવાઈ લીધો હતો. તો વડવાળાની ચા બેસ્ટ ભાઈ છે, 1 નંબરની ચા. હવે ચા હોય નહીં કે. તો ચાલો ચા પી લઈએ હવે. આ દૂધનો હા એ આવે. તો ચાલો ફ્રેન્ડ્સ, બ્લોગને કન્ટિન્યુ. તો ફ્રેન્ડ્સ, અત્યારે ઘેર આવી ગયો છું અને આ દીવભાઈ બેઠા હે. અને ગઈ જ તું ગઈ હતી
નાટક કરું છું વ્લોગ ઉતારવાનો. હા 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 ભાણવડ ગઈ હતી ને મોજ કરી આવી હતી અને હાલો મારે ધોવા છે હાથ પગ ધોઈ નાખી. હજી આવીને હાથ પગ ધોયા નથી, સીધો આવ્યો ને ગાડી ઢાંકી ને બસ એ જ કર્યું છે. બરાબર છે, હડી બસલી તાકાતવર હું મેં. ફ્રેન્ડ્સ અહીંયા આવી રહ્યું છે જમવાનું. ગુવારનું શાક છે અને મેઇન વસ્તુ આ છે મૂળો અને ચટણી છાસ. અને હાલો તમે પણ જમવા. અત્યારે મૂળો ખવાય કે ના ખવાય ખબર નથી, ભાવ ખાઈ છે અત્યારે બધા ખાતા જ હોય. અને આપણે તો ગિંગર પણ ખાવું છે. એવું કે છે હવારે ગિંગર ખાઈ જવાય, પણ હું તો મન થાય નહીં ખાઈ લઉં છું. આવ્યા હું તો આરામથી જઈ લે, નીંદર સડી ગઈ ફાકી ખાઈને નજર જા મજા કાન જઈ લે ખાઈને કેવા હોતા હે નિરાય દીવ કે પાણી કર્યો માથે નાખવો ફાકી બાકી. તો ફ્રેન્ડ્સ આજના વ્લોગને હવે અહીંયા જ એન્ડ કરીએ. અત્યારે રાતના બેઠા એ બધે ભાઈ બંધુ અને કેમેરો થોડોક આઘો નથી લાગતો જાય. તો ચાલો મળીએ એક નવા જ વ્લોગમાં. ત્યાં સુધી મહાદેવ હર.